વંદે ગુજરાત. નમસ્કાર, હું મયુર મકવાણા આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા પ્લમ્બર ટ્રેડના લેસન ફાઇલના પ્રકારો વિશે હું તમને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો સૌથી પહેલાં ફાઇલના પ્રકારો શરૂ કરતાં પહેલાં આપનો આજનો લેસન શરૂ કરતાં પહેલાં આપણે જોઈએ કે ફાઇલ કહેવાય કોને, એટલે કે ફાઇલ એટલે શું. હવે આપણે જઈએ પીપીટી તરફ. તો ફાઇલના પ્રકારો જોતાં પહેલાં આપણે શરૂ કરીએ ફાઇલ એટલે શું. તો ફાઇલ એક પ્રકારનું કટિંગ ટૂલ છે જેની મદદથી જોબ પરથી વધારાનું મટીરિયલ દૂર કરી શકાય છે. તો અહીંયા આ મુદ્દાની અંદર એક મેં વર્ડ યુઝ કર્યો કટિંગ ટૂલ, એટલે કે જ્યારે પણ કોઈ જોબ પરથી અથવા કોઈ વર્કપીસ ઉપરથી વધારાનું મટીરિયલ આપણે દૂર કરવું હોય ત્યારે આપણે કટિંગ ટૂલનો ઉપયોગ કરીએ છીએ. એમાંનું એક ટૂલ એટલે ફાઇલ, જે ધાતુના ભાગોને કાપવા, સ્મૂથ બનાવવા અને તેને ફિટ કરવા માટે વપરાય છે. એટલે કે જે આકારનો આપણે કરવો હોય કોઈ જોબ આપણો અથવા વર્કશીપ, એ કરવા માટે આ ફાઇલનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ ફાઇલનું વર્ગીકરણ. તો ફાઇલનું વર્ગીકરણને 4 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. જે 4 મુદ્દાઓ પ્રમાણે ફાઇલનું વર્ગીકરણ થાય છે. એમાંથી એક કટ પ્રમાણે, એટલે કે એઝ પર કટ, ગ્રેડ પ્રમાણે, એઝ પર ગ્રેડ, આકાર પ્રમાણે, એજ પર શેપ, સાઇઝ પ્રમાણે, એઝ પર સાઇઝ. આ ચારેય મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે ફાઇલનું વર્ગીકરણ એટલે કે અલગ અલગ ફાઇલના પ્રકાર પાડવામાં આવે છે. હવે આ ચારેય પ્રકારનું વર્ગીકરણને આપણે વિગતવાર જોઈએ. એમાંથી આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ કટ પ્રમાણે. તો ફાઇલની જે ફેસ હોય એ ફેસ ઉપર કાપા પાડવાથી ફાઇલના દાતાની રચના થાય અને વિવિધ ઉપયોગ અનુસાર ફાઇલના દાતા વિવિધ પ્રકારના હોય છે. એટલે કે જે આપણી ફાઇલ છે એના ફેસ ઉપર આપણે કાપા પાડવામાં આવે છે અને એનાથી શું બને છે? દાતા બને છે. અને આ જે દાતા પાડવામાં આવે, જે મુજબ આપણે ઉપયોગ હોય ફાઇલનો, એ મુજબ આ દાતાની રચના થાય છે. હવે આપણે આગળ જોઈએ. આ જે આપણે દાતા પાડીએ એ મુખ્યત્વે 4 પ્રકારના હોય છે. એટલે કે સૌથી પહેલાં જે આપણે કટ પ્રમાણે જોઈએ એના બીજા 4 પ્રકાર પડે છે. એમાંથી સિંગલ કટ, ડબલ કટ, રાસ્પ કટ અને કર્વ કટ. આ 4 પ્રકારની ફાઇલને કટ પ્રમાણેની ફાઇલમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે, વર્ગીકૃત કરવામાં આવે છે. એમાંથી સૌથી પહેલાં આપણે જોઈએ સિંગલ કટ ફાઇલ. તો આ કટની ફાઇલની ફેસ પર એક જ દિશામાં દાતાની આડી હાર કાપવામાં આવે છે. એટલે કે અહીંયા તમે સિંગલ કટની ફિગર જુઓ તો એની અંદર જે આ કટની ફેસ હોય એ ફેસને એક જ દિશામાં કાપા પાડવામાં આવે, એટલે કે એક જ દિશામાં એને દાતા પાડવામાં આવે, બરાબર. અને આ દાતા ફાઇલની મધ્ય રેખાને 60 અંશના ખૂણે કાપવામાં આવે. એટલે કે જે આ કાપા પાડેલા હોય સિંગલ કટ ફાઇલની અંદર, આની ફાઇલની જે મધ્ય રેખા હોય ત્યાંથી 60 અંશના ખૂણે કાપવામાં આવે છે. તો આ એક પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી મુદ્દો છે. એવું પૂછવામાં આવે કે સિંગલ કટ ફાઇલની અંદર કાપવામાં આવતા કાપા કેટલા અંશના ખૂણે હોય છે? તો તેનો જવાબ આવશે 60 અંશના ખૂણે. હવે આપણે આગળ જોઈએ કે આ કટની ફાઇલ દ્વારા કટની પહોળાઈની ચિપ્સ કાપી શકાય છે. એટલે કે અહીંયા જે આપણે કટ હોય, જે કટની સાઇઝ હોય, એટલે કે બે દાતા વચ્ચેનું જે અંતર હોય એને કટની પહોળાઈ કહેવાય. અને એટલી જ પહોળાઈની ચિપ્સ આપણે ધાતુ ઉપર કાપી શકાય છે. આ કટની ફાઇલનો ઉપયોગ ખાસ કરીને નરમ ધાતુઓ જેવી કે એલ્યુમિનિયમ, કોપર, બ્રાસ વગેરેના ફાઇલિંગ માટે થાય છે. તો આ પણ એક અગત્યનો મુદ્દો છે પરીક્ષાની દ્રષ્ટિએ કે આ પ્રકારની કટની ફાઇલનો ઉપયોગ કેવા પ્રકારની ધાતુઓ ઉપર થાય છે? તો કે નરમ ધાતુઓ. કેવી? તો કે એલ્યુમિનિયમ હોય, કોપર હોય, બ્રાસ હોય. આવા પ્રકારની ધાતુના ફાઇલિંગ માટે થાય છે. આ ફાઇલ વડે મળતું ફિનિશિંગ સારું હોય છે, પરંતુ ડબલ કટ કરતાં ફાઇલ ઓછી ઝડપથી ધાતુ દૂર કરે છે. અહીંયા એક વસ્તુ યાદ રાખજો
કે જે સિંગલ કટ ફાઇલ હોય એ ફાઇલની ઉપર આપણે એક જ કાપો પાડી, એટલે એક જ કાપો પાડી એટલે એની દાંતા હોય એ એક જ હરોળમાં કાપેલા હોય, જેથી જે ધાતુ ઉપરથી જે જોબ ઉપરથી ધાતુ દૂર કરે એ ડબલ કટ કરતાં ઓછું કરે, પરંતુ એનું જે ફિનિશિંગ હોય એ ડબલ કટ કરતાં કેવું આપે, સારું આપે. એટલે જેમ કાપાની સંખ્યા વધતી જાય, જેમ એની હરોળ વધતી જાય એમ એનું ફિનિશિંગ ઘટતું જાય, પણ જે ધાતુને દૂર કરવાની ઝડપ હોય એ કેવી થાય, વધતી જાય. હવે આપણે આગળ જોઈએ ડબલ કટ ફાઇલ. તો આ કટની ફાઇલની ફેસ પર બે હારમાં દાંતા કાપવામાં આવે છે જે એકબીજાને વિકર્ણ બનતા હોય છે. આપણે સિંગલ કટની અંદર જોયું હતું કે ફાઇલ ઉપર એક જ હરોળ કાપવામાં આવતી હતી, જ્યારે આની અંદર બે હરોળ કાપવામાં આવતી હોય અને એ બંને હરોળમાં જે દાંતા હોય એકબીજાના શું બનતા હોય, વિકર્ણ બનતા હોય. હવે દાંતાની જે પહેલી પંક્તિ હોય એને ઓવરકટ કહેવામાં આવે અને જે ફાઇલની મધ્ય રેખાને 70 અંશના ખૂણે કાપવામાં આવે છે. તો આ પણ એક મુદ્દો અગત્યનો છે. આપણે જે સિંગલ કટ ફાઇલ જોઈએ, સિંગલ કટ ફાઇલની અંદર જે આપણે હરોળ કાપતા હતા એ 60 અંશના ખૂણે કાપતા હતા, જ્યારે ડબલ કટની અંદર બે હરોળ હોય, એમાંની પહેલી હરોળ હોય એને ઓવરકટ કહેવાય અને એ હરોળને આપણે 70 અંશના ખૂણે કાપવામાં આવે છે. હવે આપણે જોઈએ જ્યારે દાંતાની બીજી પંક્તિની ફાઇલની મધ્ય રેખાના 51 અંશના ખૂણે કાપેલ હોય છે, જેને અપકટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે આની પહેલી પંક્તિ હતી ઓવરકટ અને જે બીજી પંક્તિ હતી એને અપકટ. પહેલી પંક્તિને 70 અંશના ખૂણે કાપેલ હતી, જ્યારે બીજી પંક્તિને 51 અંશના ખૂણે. તમે આકૃતિની અંદર જોઈ શકો કે આની અંદર સિંગલ એક ડાયરેક્શનની અંદર જ એક જ દિશામાં હરોળ હતી, જ્યારે આની અંદર બે દિશામાં હરોળ છે અને બંને એકબીજાના શું બનાવે છે, વિકર્ણ બનાવે છે. અને આની જે સૌથી પહેલી પંક્તિ હોય એને ઓવરકટ કહેવાય, બીજી પંક્તિ હોય એને અપકટ કહેવાય. અને ઓવરકટની અંદર ખૂણો કેટલો રાખવામાં આવે, મધ્ય રેખાથી 70 અંશનો, જ્યારે અપકટની અંદર ખૂણો કેટલામાં રાખવામાં આવે, મધ્ય રેખાથી 51 અંશનો. તો પરીક્ષાની દ્રષ્ટિએ આ ચારેય ટોપિક ખૂબ જ અગત્યના છે. પહેલી પંક્તિને ઓવરકટ કહેવાય, બીજી પંક્તિને અપકટ કહેવાય, પહેલી પંક્તિનો મધ્ય રેખાથી 70 અંશનો ખૂણો, જ્યારે બીજી પંક્તિનો 51 અંશનો ખૂણો. તો આ મુદ્દા યાદ રાખજો. હવે આપણે આ ફાઇલની મદદથી સિંગલ કટ ફાઇલ કરતાં વધુ ઝડપથી આપણે ધાતુને દૂર કરી શકીએ, પરંતુ ફિનિશિંગ સારું મળે નહીં. એ આપણે સિંગલ કટમાં જોયું, જેમ દાંતાની સંખ્યા દાંતા વધતા જાય એમ ઝડપથી ધાતુ દૂર થાય, પરંતુ એની જે ફિનિશિંગ કરવાનું પ્રમાણ હોય એ કેવું થાય, ઘટતું જાય. હવે આપણે આગળ જોઈએ રાસ્પ કટ ફાઇલ. તો ખાસ કરીને લાકડું, રબર, ચામડું વગેરે જેવા નરમ મટીરિયલ્સના ફાઇલિંગ માટે વપરાય છે. આપણે સિંગલ કટની અંદર જોયું તો એનો ઉપયોગ પણ નરમ મટીરિયલ માટે થતો, પરંતુ અહીંયા નરમ ધાતુ હતી અને અહીંયા છે નરમ મટીરિયલ. આ એક યાદ રાખજો. કેવા નરમ મટીરિયલ? તો કે લાકડું, રબર અને ચામડું. આ ફાઇલની ફેસ પર તીક્ષ્ણ ધારવાળા વ્યક્તિગત દાંતાઓ કાપવામાં આવે છે અને આ ફાઇલ ફક્ત અર્ધ ગોળાકાર આકારમાં જ જોવા મળે છે. તો આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી કે રાપ્સ પ્રકારની ફાઇલ રહી એનો આકાર કેવો હોય છે. તો યાદ રાખજો, રાપ્સ પ્રકારની ફાઇલનો હંમેશા આકાર કેવો હોય, તો કે અર્ધ ગોળાકાર આકાર હોય છે. હવે અહીંયા રાપ્સ ફાઇલની તમે આકાર જોઈ શકો છો, કેવો છે, અર્ધગોળાકાર, અને એની ઉપર તીક્ષ્ણ ધારવાળા દાંતા પાડેલા હોય. બરાબર, કેવા તીક્ષ્ણ ધારવાળા દાંતા કાપેલા હોય, એટલે ઉપસેલા અમુક ભાગ દાંતા જે હોય કેવા હોય, ઉપસેલા હોય. હવે આપણે આગળ જોઈએ કર્વ કટ ફાઇલ. તો આ પ્રકારની કટની ફાઇલ કોપર, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, ટીન જેવા નરમ મટીરિયલને દૂર કરવા માટે વપરાય છે. તેની ફેસ પર ઊંડા વર્તુળાકાર દાંતા કાપેલા હોય છે. તો આ પણ મુદ્દો એક્ઝામની દ્રષ્ટિએ ઉપયોગી છે. આગળ જે આપણે જોઈ ફાઇલ, એ ફાઇલની અંદર તીક્ષ્ણ ધારવાળા જે કાપા હોય એ ઉપસેલા હતા, જ્યારે આની અંદર ઊંડા અર્ધ વર્તુળાકાર દાંતા કાપેલા હોય. અને આ પ્રકારની કટવાળી ફાઇલ ફક્ત ફ્લેટ આકારમાં, જ્યારે આગળ આપણે ફાઇલ જોઈ કેવી, ફક્ત ને ફક્ત અર્ધ ગોળાકાર આકારમાં રાપ્સ ફાઇલ રહી, ફક્ત અર્ધ ગોળાકાર આકારમાં જોવા મળતી હતી, જ્યારે કર્વ કટ ફાઇલ રહી ફક્ત આપણને ફ્લેટ આકારમાં જોવા મળે છે. તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે કર્વ કટ ફાઇલ રહી એની અંદર જે કાપા પાડેલા હોય એ કેવા હોય, તો કે વર્તુળાકાર શેપમાં હોય છે, અર્ધ વર્તુળાકાર શેપની અંદર, અને ઓલાની અંદર કેવા હતા, ખૂંચા તીક્ષ્ણ ધારવાળા કાપા હતા. હવે આપણે
બીજી પ્રમાણે જોઈએ ફાઇલનો પ્રકાર તો કે ગ્રેડ પ્રમાણે. તો ફાઇલના દાતાઓની પંક્તિઓ વચ્ચે રહેલી જગ્યાને ફાઇલનો ગ્રેડ કહે છે. એટલે કે આપણે ફાઇલની અંદર જોયા કે અલગ અલગ દાતા હતા, એ બે દાતા વચ્ચે જે અંતર રહેલું હોય, જે ડિસ્ટન્સ રહેલું હોય, જે જગ્યા રહેલી હોય એને ગ્રેડ કહેવામાં આવે છે. ગ્રેડને ફાઇલની 10 mmની લંબાઈમાં આવેલા દાતાની સંખ્યા પ્રમાણે નક્કી કરવામાં આવે છે. એટલે કે આપણે જે ફાઇલની આખી લંબાઈ હોય, ધારો કે 100 mmની ફાઇલ છે, તો એ દરેક 100 mmને 10 mmની લંબાઈમાં તમે વેચો તો એ દરેક 10 mmમાં જેટલા દાતા પાડેલા હોય એ દાતાની સંખ્યા પ્રમાણે એનો ગ્રેડ નક્કી થાય. તો આ ગ્રેડ પ્રમાણે 5 પ્રકારની ફાઇલ પડે છે. એમાંથી સૌથી પહેલી રફ ફાઇલ, બસ્ટાર્ડ ફાઇલ, સેકન્ડ કટ ફાઇલ, સ્મૂથ ફાઇલ અને ડેડ સ્મૂથ ફાઇલ. આ 5 પ્રકારની ફાઇલને ગ્રેડ મુજબ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે, વર્ગીકૃત કરવામાં આવે છે. તો એમાંથી સૌથી પહેલાં આપણે જોઈએ રફ ફાઇલ. તો આ પ્રકારના ગ્રેડની ફાઇલ ખૂબ જ ઝડપથી વધારાની ધાતુ દૂર કરે છે. એટલે કે રફ ફાઇલ રહી એ સૌથી ઝડપથી એટલે કે સૌથી વધારે પ્રમાણમાં ધાતુને દૂર કરે છે. ખાસ કરીને નરમ ધાતુના કાસ્ટિંગની રફ એજનું ફાઇલિંગ કરવા માટે ઉપયોગ થાય છે. એટલે કે જે નરમ ધાતુનું આપણે કાસ્ટિંગ કરતા હોય એની જે એજ હોય એનું ફાઇલિંગ કરવું હોય ત્યારે રફ ફાઇલનો ઉપયોગ થાય છે. આ પ્રકારના ફાઇલિંગથી સારું ફિનિશિંગ મળતું નથી અને તેની મદદથી સારી ચોકસાઈ પણ મળતી નથી. તો રફ ફાઇલની અંદર શું કામ? કારણ કે જે એની અંદર જે કાપા પાડેલા હોય એની વચ્ચે ગેપ ખૂબ વધારે રહેલો હોય, બરાબર. ગેપ વધારે હોય એટલે એનાથી ફિનિશિંગ સારું મળે નહીં અને ચોકસાઈ પણ સારી મળે નહીં. હવે આપણે આગળ જોઈએ કે આ ગ્રેડની ફાઇલમાં બાજુના દાતા વચ્ચેનું અંતર અન્ય ગ્રેડ કરતાં વધુ હોય, બરાબર. વધારે હોય એટલે ચોકસાઈ આપણને મળશે નહીં. હવે જોઈએ બસ્ટાર્ડ ફાઇલ. તો આ ગ્રેડની ફાઇલમાં દાતાઓ વચ્ચે રફ ગ્રેડ કરતાં ઓછું અંતર હોય છે. એટલે કે રફ ગ્રેડની અંદર જે બે દાતાઓ વચ્ચેનું અંતર હતું એની કરતાં આની અંદર થોડું ઓછું હોય. એટલે આ પણ ફાઇલ ભારે પ્રમાણમાં મટીરિયલને દૂર કરવા માટે ઉપયોગ થાય છે. આ ગ્રેડની ફાઇલ વડે રફ ફાઇલ કરતાં ઓછી માત્રામાં ધાતુ દૂર કરી શકાય છે. રફ ફાઇલની અંદર દાતાઓની વધારે હોય, વધારે ડિસ્ટન્સ હોય બે દાતાઓ વચ્ચે એટલે વધારે ફાઇલ દૂર થાય. જ્યારે બસ્ટાર્ડની અંદર એનાથી થોડું ઓછું ડિસ્ટન્સ હોય એટલે એનાથી ઓછી ધાતુ દૂર થાય. હવે સામાન્ય આકાર આપવાના કામ માટે આ ફાઇલનો ઉપયોગ થાય. એટલે કે આપણે કોઈ જોબનો અથવા વર્કપીસનો સામાન્ય આકાર આપવો હોય, ચોરસ છે, ગોળ છે, લંબગોળ છે, ત્રિકોણ છે, તો એનું જે સામાન્ય આકાર આપવો હોય ત્યારે આ ફાઇલનો ઉપયોગ થાય. સામાન્ય રીતે કોઈ જોબનું ફાઇલિંગ આ ગ્રેડની ફાઇલથી ચાલુ કરવામાં આવે છે. તેનાથી કોઈ ચોક્કસ એક્યુરેસી મેળવવામાં આવતી નથી. તો આ એક પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે કોઈ પણ જોબનું આપણે ફાઇલિંગની શરૂઆત કરવી હોય તો કયા પ્રકારના ફાઇલથી શરૂ કરવામાં આવે છે? તો એનો જવાબ આવશે બસ્ટાર્ડ ફાઇલ. બસ્ટાર્ડ ફાઇલની મદદથી કોઈ પણ જોબનું સૌથી પહેલાં ફાઇલિંગ શરૂ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ સેકન્ડ કટ ફાઇલ. તો ધાતુને સારું ફિનિશિંગ આપવા માટે આ ગ્રેડનો ઉપયોગ થાય છે. સખત ધાતુના ફાઇલિંગ માટે આ ઉત્તમ ફાઇલ ગણાય છે. આ ફાઇલ વડે જોબને ફિનિશ સાઇઝમાં લાવી શકાય છે. હવે આપણે અગાઉ રફ ફાઇલ અને બસ્ટાર્ડ ફાઇલ જોઈ, એની વચ્ચે બે દાતાનું અંતર રહ્યું વધારે હતું. આની અંદર એ બે દાતા વચ્ચેનું અંતર ઓછું હોય એટલે ધાતુને સારું ફિનિશિંગ આપે. આ સિવાય જે ધાતુને દૂર કરે એ પણ કેવી કરે? ઓછી કરે. અને સખત ધાતુનું ફાઇલ કરવું હોય તો આ પ્રકારની ફાઇલનો ઉપયોગ થાય. તો આ પણ પરીક્ષાની દૃષ્ટિએ અગત્યનો મુદ્દો બની જાય કે કોઈ પણ ધાતુનું આપણે ફાઇલિંગ કરવું હોય, સારું ફિનિશિંગ મેળવવું હોય તો એના માટે ઉત્તમ ફાઇલ કઈ? તો એની અંદર આ પ્રકારની ફાઇલનો ઉપયોગ થાય છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ. આનો ઉપયોગ બસ્ટાર્ડ ફાઇલિંગ કર્યા પછી કરવામાં આવે છે. એટલે કે સૌથી પહેલાં આપણે જોયું કે કોઈ પણ ધાતુનું આપણે ફાઇલિંગ કરવું હોય તો સૌથી પહેલાં બસ્ટાર્ડ ફાઇલથી ફાઇલિંગ કરીએ. બસ્ટાર્ડ ફાઇલનું ફાઇલિંગ કર્યા પછી આ ફાઇલનો આપણે ઉપયોગ કરવાનો હોય છે. સામાન્ય ચોકસાઈ આ ફાઇલની મદદથી જ મેળવી લેવામાં આવે છે. એટલે કે જે માઇનોર એવી ચોકસાઈ હોય કે આપણે ચોરસ પ્રકારનો જોબ બનાવવો હોય તો ચોરસ જોબ બનાવવો હોય તો એની જે સામાન્ય ચોકસાઈ હોય એ આ પ્રકારની ફાઇલથી જ આપણે મેળવી લઈએ છીએ. હવે જોઈએ સ્મૂથ ફાઇલ. તો આ ગ્રેડની ફાઇલ સારું ફિનિશિંગ મેળવવા માટે વપરાય છે.
જોબની સપાટી પરથી આ ફાઇલ દ્વારા એકદમ ઓછા પ્રમાણમાં ધાતુ દૂર કરી સારું ફિનિશિંગ મેળવી શકાય છે. આપણે જે સેકન્ડ કટ પહેલી ફાઇલ જોઈ, રફ, બસ્ટાર્ડ, સેકન્ડ કટ અને સ્મૂથ, તો આ ત્રણેયમાં જેમ જેમ આપણે આગળ વધતા ગયા એમ બે દાતા વચ્ચેની સંખ્યા ઘટતી જાય. સ્મૂથ ફાઇલની અંદર સેકન્ડ કટ કરતાં પણ ખૂબ જ વધારે સારું ફિનિશિંગ મેળવી શકાય છે અને એકદમ ઓછા પ્રમાણમાં ત્રણેયની સાપેક્ષમાં સૌથી ઓછા પ્રમાણમાં ધાતુ દૂર કરે તો એ સ્મૂથ ફાઇલ. અને સેકન્ડ કટ ફાઇલનો તમે ઉપયોગ કરી લ્યો જોબ ઉપરથી અને સામાન્ય જે અસમાનતા દૂર કરો પછી જોબને જે આપણે ફિનિશિંગ કરવાનું હોય ત્યારે આ સ્મૂથ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જોઈએ આપણે ડેડ સ્મૂથ ફાઇલ. તો ડેડ સ્મૂથ ફાઇલ રહી ચારેય પ્રકારની ફાઇલ કરતાં સૌથી ઊંચી ગુણવત્તાવાળું આપણે ફિનિશિંગ જોઈતું હોય અને સૌથી ખૂબ જ ચોકસાઈ મેળવવી હોય ત્યારે આ ફાઇલનો ઉપયોગ થાય છે. આ ગ્રેડની ફાઇલ ફક્ત સપાટી પરની અનિયમિતતા દૂર કરીને જોબને ખૂબ જ સારું ફિનિશિંગ આપે છે. તો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો આ મુદ્દો થઈ ગયો કે નીચેનામાંથી કયા પ્રકારની ફાઇલમાં ખૂબ જ સારા પ્રકારનું ફિનિશિંગ મળે છે અથવા તો ખૂબ જ ચોકસાઈ મેળવવામાં આવે છે, તો એની અંદર આવે ડેડ સ્મૂથ ફાઇલ. તો આ જે આપણે પાંચેય પ્રકારની ફાઇલ જોઈ એમાંથી સૌથી સારામાં સારું ફિનિશિંગ આપે તો એ છે તમારી ડેડ સ્મૂથ ફાઇલ. હવે આ પાંચેય ફાઇલને આપણે આકૃતિની મદદથી આપણે સમજીએ કે એની અંદર શું શું તફાવત રહેલો હોય છે. જોઈએ આપણે પ્રેઝન્ટેશન તરફ. તો તમે જોઈ શકો છો અહીંયા પાંચેય પ્રકારની ફાઇલનો આડછેદ આપેલો છે. એની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ રફ ફાઇલ. તો રફ ફાઇલની અંદર આ ચારેય ફાઇલ કરતાં દાતાઓ વચ્ચેનું અંતર વધારે હોય એટલે એ ફિનિશિંગ આ ચાર કરતાં સારું આપે નહીં, પણ ધાતુ રહી સૌથી વધારે માત્રામાં રફ ફાઇલ દૂર કરે. પછી બસ્ટાર્ડ ફાઇલ. રફ ફાઇલ કરતાં ઓછું અંતર હોય પણ આ ત્રણ કરતાં વધારે અંતર હોય એટલે રફ ફાઇલ કરતાં ઓછી માત્રામાં ધાતુ દૂર કરે પરંતુ ફિનિશિંગ આ ત્રણ કરતાં ઓછું આપે. પછી આવે સેકન્ડ કટ. તો આ બંને કરતાં આની અંદર દાતાઓનું ગેપ રહ્યો ઓછો પરંતુ આ બે કરતાં વધારે. ફિનિશિંગ આ બે કરતાં સારું પણ આ બે કરતાં ઓછું. એ જ રીતે સ્મૂથ ફાઇલ અને એ જ રીતે ડેડ સ્મૂથ ફાઇલ. તો જેમ જેમ આપણે રફ ફાઇલથી ડેડ સ્મૂથ ફાઇલ તરફ આપણે આવીએ તેમ તેમ ધાતુ દૂર કરવાની ક્ષમતા ઘટતી જાય પણ એનું ફિનિશિંગ આપવાની ક્ષમતા વધતી જાય. એટલે સૌથી સારું ફિનિશિંગ રફથી ડેડ સ્મૂથ તરફ જતાં વધતું જાય અને ધાતુ દૂર કરવાનું ક્ષમતા રફથી ડેડ સ્મૂથ તરફ ઘટતી જાય. બરાબર. હવે આપણે આગળ જોઈએ. એક જ ગ્રેડની ફાઇલની લંબાઈ અલગ અલગ હોતા તેના દાતાની સાઇઝ પણ અલગ અલગ હોય છે. વધુ લંબાઈની ફાઇલના દાતા વધુ રફ હોય છે. હવે આ જે આપણે ગ્રેડની ફાઇલ જોઈએ બધી ચારે ચાર આપણે જોઈએ 5 રફ, પણ જનરલી BSI મુજબ એને આપણે આ ચાર જ ફાઇલને કન્સિડર કરવામાં આવે છે: બસ્ટાર્ડ, સેકન્ડ કટ, સ્મૂથ અને ડેડ સ્મૂથ. આ જે ચારેય ફાઇલ રહી એની લંબાઈ અલગ અલગ હોય એટલે જેમ જેમ એની લંબાઈ વધે એમ એની દાતાની સંખ્યા પણ આપણે ઘટાડવી પડે. બરાબર. તો જેમ જેમ એની લંબાઈ વધતી જાય એમ એની રફનેસ, એની રફ કરવાની ક્ષમતા વધતી જાય એટલે રફ વધુ બનાવે જોબને. બરાબર. તો તમે બસ્ટાર્ડની અંદર જુઓ તો અલગ અલગ સાઇઝમાં મળે છે આપણને 100, 150, 200, 250, 350, 350, 400 અને 450. આ આંકડા યાદ રાખવાના જરૂર નથી, ફક્ત સમજ માટે છે. અને 10 mmની લંબાઈની અંદર જે કટ પાડેલા હોય, જે દાતા પાડેલા હોય એની સંખ્યા બસ્ટાર્ડ ફાઇલની અંદર તમે જુઓ 18, 13, 11, 10 એટલે કે જેમ લંબાઈ વધતી જાય એમ એ કાપા કટની સંખ્યા ઘટતી જાય. સેકન્ડ કટની અંદર પણ 21, 17, 16 એવી રીતે ઘટતા જાય. સ્મૂથની અંદર 30, 24, 22થી લઈને 15 અને ડેડ સ્મૂથની અંદર 35થી લઈને 28. તમે અહીંયા બીજું પણ એક વસ્તુ જુઓ કે બસ્ટાર્ડ ફાઇલમાં કાપાની સંખ્યા 100 mmની ફાઇલની અંદર 18, સેકન્ડ કટમાં 21, સ્મૂથમાં 30 અને ડેડ સ્મૂથમાં 35. એટલે કે બસ્ટાર્ડથી ડેડ સ્મૂથ તરફ આવ્યા એમ કાપાની સંખ્યા વધતી છે. એટલા માટે જ બસ્ટાર્ડથી લઈને ડેડ સ્મૂથ તરફ આવીએ એટલે આનું ફિનિશિંગ શું થાય? વધતું જાય. હવે આપણે જોઈએ ફાઇલને એના આકાર પ્રમાણે. તો વિવિધ આકારના દાગીનાનું ફાઇલિંગ કરવા માટે વિવિધ આકારની ફાઇલ બનાવાય છે.
ફાઇલનો આકાર ખાસ કરીને તેના આડછેદ પરથી નક્કી કરવામાં આવે છે. અહીંયા આપણે જોબ હોય એ જોબને અલગ અલગ આકારમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવા હોય, ચોરસ છે, લંબચોરસ છે, ત્રિકોણાકાર છે, અર્ધવર્તુળાકાર છે, આ રીતે અલગ અલગ ફાઇલમાં આપણે વિવિધ દાગીના બનાવવા હોય તો આ પ્રકારની ફાઇલનો ઉપયોગ થાય છે. બરાબર. તો હવે આ ફાઇલને આપણે વિગતવાર જઈએ પ્રેઝન્ટેશન તરફ. હવે આ પ્રકારની ફાઇલને આપણે 5 પ્રકારમાં ફેરવી શકીએ છીએ. ફ્લેટ ફાઇલ, હેન્ડ ફાઇલ, સ્ક્વેર ફાઇલ, રાઉન્ડ ફાઇલ અને હાફ રાઉન્ડ ફાઇલ. આ 5 પ્રકારની ફાઇલમાં આપણે ફેરવી શકીએ છીએ. હવે આ 5 ફાઇલને આપણે વિગતવાર જોઈએ તો સૌથી પહેલાં જોઈએ ફ્લેટ ફાઇલ. તો આ ફાઇલનો આડછેદ લંબચોરસ હોય છે. બરાબર. આ એક ખાસ યાદ રાખજો, ફ્લેટ ફાઇલનો જે આડછેદ હોય એ કેવો હોય છે? લંબચોરસ હોય છે. હવે આગળ જોઈએ કે આ પ્રકારની જે ફાઇલ હોય એની પહોળાઈ અને જાડાઈમાં થોડું ટેપર રાખેલું હોય. એટલે કે આખી જે એની લંબાઈ હોય ફાઇલની, એની અમુક ભાગને થોડોક ચપટો કરવામાં આવે. તો આ ફાઇલની ટીપથી એટલે કે એની અણીથી 1/3 ભાગની લંબાઈ સુધી તેની પહોળાઈ પર ટેપર રાખવામાં આવે અને બાકીની 2/3 ભાગની લંબાઈ સુધી પહોળાઈ પેરેલલ રાખવામાં આવે. આવું આગળ આપણે એની આકૃતિની મદદથી જોઈએ તો જે આપણી આ ફ્લેટ ફાઇલ છે આખી, એ ફ્લેટ ફાઇલની જે આખી લંબાઈ છે અહીંથી લઈને અહીંયા સુધીની, એના જે 1/3 ભાગ હોય ત્યાં સુધીની પહોળાઈને થોડુંક ટેપર એટલે કે ઢાળ આપેલો હોય, થોડુંક કટ કરેલું હોય, ચપટો કરેલો હોય. બાકીનો જે 2/3 ભાગ એ કેવો રાખેલો હોય? પેરેલલ એટલે કે સીધો રાખેલો હોય. તેની ફેસ ડબલ કટ હોય છે. તો યાદ રાખજો ખાસ કે ફ્લેટ ફાઇલ જે હોય એની ફેસ ઉપર કેવા પ્રકારના કટ પાડેલા હોય? તો કે ડબલ કટ એટલે કે એકબીજાને વિકર્ણ હોય એવા. જ્યારે તેની એજ પર હંમેશા સિંગલ કટ એટલે કે આ જે ફાઇલ રહી એની એજ હોય એ એજ ઉપર પણ દાંતા પડેલા હોય અને એ દાંતા કેવા હોય? સિંગલ કટ દાંતા હોય. આ ફાઇલ સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી ફાઇલ છે. તો આ પણ મુદ્દો એક ખૂબ જ અગત્યનો થઈ ગયો ફ્લેટ ફાઇલની અંદર કે ફ્લેટ ફાઇલ. એવો પણ પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કઈ ફાઇલને સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે? તો એનો જવાબ આવે ફ્લેટ ફાઇલ. અને બીજો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ફ્લેટ ફાઇલની ઉપર કેવા ફેસ પાડેલા હોય? તો કે ડબલ કટ. અને એની એજમાં કેવા પાડેલા હોય? તો કે સિંગલ કટ ફેસ પાડેલા હોય છે. હવે આપણે આગળ જોઈએ હેન્ડ ફાઇલ. તો આ ફાઇલની પહોળાઈ સમાંતર હોય છે અને તેની જાડાઈમાં થોડું ટેપર હોય છે. એટલે કે આ જે ફાઇલ રહી એ એકદમ સીધી હોય, સમાંતર હોય અને જાડાઈ હોય એની જે એની અંદર થોડુંક ટેપર કરેલું હોય. તેની એક એજ પર સિંગલ કટ, જ્યારે બીજી એજ પર દાંતા કાપવામાં આવતા નથી, જેને શેપ એજ કહેવામાં આવે છે. અગાઉ જે આપણે ફાઇલ જોઈ હતી એ ફાઇલની ફેસ ઉપર ડબલ કટ હતી પણ એની બંને ફેસ ઉપર સિંગલ કટ હતી. જ્યારે આની અંદર આની એક જ એજ ઉપર કાપા પાડવામાં આવે, બીજી એજ ઉપર કાપા પાડવામાં આવે નહીં અને એ એજને કહેવામાં આવે શેપ એજ. તો આ પણ મુદ્દો એક અગત્યનો બની જાય. હવે આ શેપના એજના કારણે એક તૈયાર થયેલી બાજુના સંદર્ભમાં કાટખૂણે બીજી સપાટી તૈયાર કરી શકાય છે. કઈ રીતે આગળ જોઈએ આપણે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે આગળ આપણે જે ફાઇલ જોઈ એ ફાઇલની અંદર એનું થોડુંક ટેપર કરવામાં આવતું હતું 1/3 ભાગનું ફ્લેટ ફાઇલની અંદર. હેન્ડ ફાઇલની અંદર એ ટેપર કરવામાં આવતું નથી. એ કેવું રાખવામાં આવે? એકદમ પેરેલલ રાખવામાં આવે છે. બરાબર. હવે આ ફાઇલની જે એક ફેસ હોય એની ઉપર સિંગલ કટ હોય, બીજી ફેસ ઉપર સિંગલ કટ રાખવામાં આવતી નથી. શું કામ? તો કે જે આ એજ રહી એ એજ ઉપર કાપો પાડેલો ન હોય અને આપણે આ કાટખૂણે કોઈ જોબનું ફિનિશિંગ કરવું હોય અથવા તો આ કાટખૂણે કોઈ ભાગને આપણે ફાઇલિંગ કરવું હોય, બરાબર, તો આ નીચેની સપાટી રહી એ બગડે નહીં એટલા માટે થઈ અને આ એક ફાઇલ ઉપર એના કાપા રાખવામાં આવતી નથી અને આની ફેસ ઉપર હંમેશા બરાબર ડબલ કટ હોય છે અને આ ફાઇલને ઘણી ઉપર લેથ ઉપર ચડાવીને પણ ફાઇલિંગ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ સ્ક્વેર ફાઇલ. તો આ ફાઇલનો આડછેદ રહ્યો એ ચોરસ હોય છે, તેની ફેસ પર ડબલ કટ હોય છે. તો આગળ આપણે ફ્લેટ ફાઇલ જોઈએ એનો આડછેદ કેવો હતો? લંબચોરસ. જ્યારે આ ફાઇલનો આડછેદ ચોરસ હોય અને આની ફેસ ઉપર ડબલ કટ ફાઇલ હોય, તેની ફેસ ટીપ તરફ જતાં
ટેપર બને છે. તેનો ઉપયોગ ચોરસ ખૂણાના ફાઇલિંગ કરવા, ચોરસ હોલ મોટો કરવા કે સ્પ્લાઇન જેવા લંબચોરસ ખાંચાનું ફાઇલિંગ કરવા માટે થાય છે. બરાબર, તો આ પણ એક મુદ્દો અગત્યનો છે કે ચોરસ ફાઇલિંગનો અથવા તો સ્ક્વેર ફાઇલનો ઉપયોગ શું, તો કે કોઈ પણ જોબની અંદર ચોરસ હોલ કરવો હોય, બરાબર, અથવા તો લંબચોરસ ખાંચો હોય એનું ફાઇલિંગ કરવું હોય ત્યારે આ સ્ક્વેર ફાઇલનો ઉપયોગ થાય છે. આ તમે ફિગરની અંદર આકૃતિની અંદર જોઈ શકો છો કે આ ફાઇલનો આડછેદ રહ્યો એ કેવો હોય, ચોરસ હોય. એની ફેસ ઉપર હંમેશા ચારેય બાજુ ડબલ કટ પાડેલા હોય છે. ડબલ કટ એટલે કે બે એકબીજાને વિકર્ણ બનતા હોય એવા કાપેલા પાડેલા હોય છે. અને લંબચોરસ ખાંચાનું ફાઇલિંગ કરવું હોય અથવા તો ચોરસ હોલ બનાવવો હોય ત્યારે આ સ્ક્વેર ફાઇલનો ઉપયોગ થતો હોય છે. હવે જોઈએ આપણે રાઉન્ડ ફાઇલ. તો આ ફાઇલનો આડછેદ ગોળ હોય છે. રાઉન્ડ શબ્દ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે આનો આડછેદ કેવો હશે, ગોળ, જેને પોઈન્ટ તરફ જતાં થોડું ટેપર રાખવામાં આવે. આ ફાઇલનો ઉપયોગ વક્ર સપાટીઓ માટે ગોળ હોલને મોટો કરવા તથા ફિલેટની રચના કરવા જેવા કામના ફાઇલિંગ માટે થાય છે. હવે આ ફાઇલનો આડછેદ કેવો છે, રાઉન્ડ. તો એની ઉપરથી ખ્યાલ આવી જાય કે જ્યારે આપણે કોઈ સપાટી હોય, વક્ર સપાટી હોય, એ કેવી રહેવાની, અર્ધવર્તુળાકાર જેવાની. તો આનું જ્યારે એનો હોલ મોટો કરવો હોય અથવા તો આનું ફાઇલિંગ કરવું હોય તથા ફિલેટ એટલે કે જ્યારે બે કોઈ ધાતુ હોય એને જોઈન્ટ કરવા માટે આપણે ફિલેટની જરૂર પડે, વેલ્ડિંગ કરીએ ત્યારે ફિલેટની રચના કરવી પડે. તો એ ફિલેટમાં જ્યારે વધારાની ધાતુ રહી ગઈ હોય ત્યારે એનું આપણે ફાઇલિંગ કરવું હોય ત્યારે આ પ્રકારની ફાઇલનો ઉપયોગ થતો હોય છે. અને આ ફાઇલ ઉપર જેવી જરૂરિયાત હોય એ કે વધારે સારું ફિનિશિંગ જોતું હોય તો ડબલ કટ રાખવાની, ઓછું એવું નોર્મલ ફિનિશિંગ જોતું હોય તો સિંગલ કટ રાખવાની. બરાબર, એટલે કે એની ફેસ ઉપર સિંગલ કટ હોય અને ડબલ કટ હોય, જેવી આપણી જરૂરિયાત હોય એ મુજબ ફાઇલનો ઉપયોગ કરવાનો. અને આનો આડછેદ તમે જુઓ કેવો હોય તો કે રાઉન્ડ હોય. અને એના ટીપથી આ પોઈન્ટ તરફ જાઓ એટલે સેજ ટેપર એટલે કે થોડોક ઢાળ આપેલો હોય છે. હવે આગળ જોઈએ હાફ રાઉન્ડ ફાઇલ. આગળ જે આપણે જોઈએ રાઉન્ડ ફાઇલ, એનો આડછેદ કેવો હતો તો કે ગોળ. અને આ ફાઇલનો આડછેદ હાફ રાઉન્ડ શબ્દ ઉપરથી ખ્યાલ આવી જાય કે કેવો હશે તો કે અર્ધવર્તુળાકારના ત્રીજા ભાગ જેવો હોય. અને આ ફાઇલની પહોળાઈ અને જાડાઈ બંને માટે પર હોય, એટલે કે ઉપર અને નીચે બે બાજુ ઢાળ આપેલો હોય. આ ફાઇલનો ઉપયોગ હોલ કે અંતર્ગોળ સપાટીઓના ફાઇલિંગ માટે કરવામાં આવે છે. હવે અગાઉ જે આપણે ફાઇલિંગ જોઈએ એનો ઉપયોગ આપણે જોઈએ તો રાઉન્ડ ફાઇલનો, આની અંદર એનો થોડો અલગ ઉપયોગ છે હાફ રાઉન્ડ ફાઇલનો, કે જે અંતર્ગોળ એટલે કે અંદરની સપાટી હોય, રાઉન્ડની અંદરની સપાટી હોય એનું ફાઇલિંગ કરવા માટે. એટલે કે આપણે એક રકાબી જોઈ લઈએ તો રકાબીનો જે આકાર હોય એ કેવો હોય, અંતર્ગોળ હોય. તો એવી સપાટીનું આપણે ફાઇલિંગ કરવું હોય ત્યારે હાફ રાઉન્ડ ફાઇલનો ઉપયોગ થાય છે. તેની નીચેની સપાટી હંમેશા કેવી હોય છે, ફ્લેટ હોય છે. અને ઉપરની સપાટી હંમેશા કેવી હોય છે, બહિર્ગોળ હોય છે. હવે આપણે જોયું ઉપયોગ ક્યાં થાય તો કે અંતર્ગોળ સપાટીનું ફાઇલિંગ કરવા. તો અંતર્ગોળ સપાટી ઉપર આપણે કોઈ આકારને ફાઇલને બંધ બેસાડ્યું હોય તો એનો આકાર કેવો જોઈએ, બહિર્ગોળ જોઈએ. એટલા માટે એનો નીચેનો જે ભાગ હોય, ઉપરનો ભાગ, એ કેવો હોય, બહિર્ગોળ હોય. જ્યારે એની સપાટી રહી હોય એકદમ કેવી હોય, ફ્લેટ હોય. તેની બહિર્ગોળ સપાટીથી અંતર્ગોળ સપાટીનું ફાઇલિંગ, જ્યારે ફ્લેટ સપાટીથી ફ્લેટ સરફેસનું ફાઇલિંગ. એટલે કે કોઈ જોબ ઉપર તમે આકૃતિની અંદર જુઓ અર્ધવર્તુળાકાર શેપ કરવો હોય, બરાબર, તો એની જે નીચેની સપાટી હોય બહિર્ગોળ સપાટી, એનેથી અંતર્ગોળ સપાટીનું ફાઇલિંગ થાય અને ઉપરની જે આ ફ્લેટ સરફેસ હોય એનેથી ફ્લેટ સરફેસનું ફાઇલિંગ થાય. બરાબર, તો ખાસ યાદ રાખજો કે કેવી પ્રકારની અંતર્ગોળ પ્રકારની સપાટીનું ફાઇલિંગ કરવા માટે નીચેનામાંથી કયા પ્રકારની ફાઇલિંગનો ઉપયોગ થાય છે. તો યાદ રાખજો હાફ રાઉન્ડ ફાઇલ. આ મુદ્દો પણ અગત્યનો છે. હવે આપણે જોઈએ ટ્રાયેન્ગ્યુલર ફાઇલ. તો આ ફાઇલનો આડછેદ સમબાજુ ત્રિકોણ આકારનો હોય છે. અહીંયા ખાસ યાદ રાખજો કયો વર્ડ છે, સમબાજુ ત્રિકોણ. એટલે કે એની બધી બાજુઓ રહી એ કેવી હોય, સરખી હોય. બરાબર, બધી બાજુ એની સરખી રાખવામાં આવે ને એવી જે ફાઇલ હોય એને કહેવામાં આવે ત્રિકોણાકાર ફાઇલ. હવે આગળ જોઈએ તેની ફેસ ટીપ તરફ જતાં ટેપર બને છે.
આ ફાઇલનો ઉપયોગ 90 અંશ કરતાં ઓછા ખૂણાઓના ફાઇલિંગ કરવા માટે થાય છે. અહીંયા એક વર્ડ યુઝ થયો તો સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે બધી બાજુની સરખી હોવાની, તો એના ત્રિકોણનો ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180. બરાબર. તો હંમેશા આ ફાઇલનો ઉપયોગ ક્યાં થાય? જ્યારે આપણે કોઈ જોબ અથવા વર્કપીસની ખૂણો રહ્યો એ 90 ડિગ્રી કરતાં ઓછો હોય, નાનો હોય, ત્યારે આ પ્રકારના ફાઇલનો ઉપયોગ થાય છે. તો આ પણ એક ખાસ યાદ રાખજો મુદ્દો કે ટ્રાયેંગ્યુલર ફાઇલનો ઉપયોગ કેટલા અંશના ખૂણાથી નાનો ખૂણો હોય ત્યારે કરવામાં આવે છે. તો યાદ રાખજો 90 અંશના ખૂણાથી. નાની સાઇઝની આવી ફાઇલ કરવતના દાતા રિપેર કરવા માટે વપરાય છે. એટલે કે આની જે આ સાઇઝ રહી એ એકદમ નાની હોય છે, એટલે આપણે બીજી જે ફાઇલ હોય એના દાતાને રિપેર કરવા હોય ત્યારે પણ આ ફાઇલનો ઉપયોગ થાય છે. તેનું હેન્ડલિંગ સરળ હોવાના કારણે તેનો ઉપયોગ નાના જોબના ફિનિશિંગ કરવા માટે ઉપયોગ થાય છે. આ જે પ્રકારની ફાઇલ રહી એ તમે જુઓ કે ફ્લેટ ફાઇલ જેવું જ છે, પરંતુ આનું હેન્ડલિંગ રીવી બીજી ફાઇલની સાપેક્ષમાં સરળ હોય. એટલે ક્યારેક ફ્લેટ ફાઇલની સાપેક્ષમાં અથવા તો એનો ઉપયોગ કરવાની બદલે એ આપણી પાસે અવેલેબલ ના હોય ત્યારે તમે આ ફાઇલનો ઉપયોગ કરી શકો છો. તમે જોઈ શકો છો આકૃતિની અંદર જોઈએ આપણે કે આની જે ફાઇલનો આડછેદ રહ્યો એ કેવો છે? ટ્રાયેંગ્યુલર છે. ઉપરની સપાટી રહી કેવી હોવાની? ફ્લેટ રહેવાની. એટલે જ્યારે આપણી પાસે ફ્લેટ ફાઇલ અવેલેબલ ના હોય, બરાબર, ત્યારે આપણે આ ટ્રાયેંગ્યુલર ફાઇલની મદદથી આનું ફાઇલિંગ કરી શકીએ. હવે ફ્લેટ ફાઇલ રહી સાઇઝમાં મોટી હોવાની, એટલે આનું હેન્ડલિંગ આપણે જાળવણી કરવી થોડીક આની ફાઇલની સાપેક્ષમાં અઘરી પડે. એટલે આ અવેલેબલ ના હોય ત્યારે આ ફાઇલનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ નાઇફ એજ ફાઇલ. તો આ ફાઇલની એજ છરીની ધાર જેવા આકારના હોવાથી તેને નાઇફ એજ ફાઇલ કહેવામાં આવે છે. નાઇફ એટલે મિત્રો છરી, એજ એટલે ધાર. તો છરી જેવો ધાર હોય, બરાબર, જે ફાઇલની છરી જેવી ધાર હોય એવી ફાઇલને નાઇફ એજ ફાઇલ કહેવામાં આવે છે. તેના દાતા ડબલ કટ હોય છે, એટલે કે આ ફાઇલની ઉપર પણ જે આપણે કટ પાડેલા હોય ડબલ કટ હોય છે. આ ખાસ યાદ રાખજો. નાઇફ એજ ફાઇલની અંદર એવું પૂછવામાં આવે કે કેવા પ્રકારની કટ હોય છે, તો યાદ રાખવાની ડબલ કટ. તેની પહોળાઈ અને જાડાઈમાં બંનેમાં થોડું ટેપર હોય, એટલે કે ડાળ આપેલો હોય છે. હવે આ ફાઇલનો ઉપયોગ ક્યાં થાય? તો તેનો ઉપયોગ સાંકડા સ્લોટ, ખૂણાઓ કે ખાંચનું ફાઇલિંગ કરવા માટે થાય છે. હવે આ જે નાઇફ એજ ફાઇલનો તમે ક્રોસ સેક્શન જુઓ તો ટ્રાયેંગ્યુલર ફાઇલ કરતાં પણ એકદમ અણીવાળો હોય, ધારવાળો હોય. એટલા માટે આપણે કોઈ જોબ ઉપર સ્લોટ પાડવો હોય, સાંકડો એવો ખૂણો હોય અથવા કોઈ ખાંચ આવતો હોય, તો એનું ફાઇલિંગ કરવું હોય ત્યારે આ નાઇફ એજ ફાઇલનો ઉપયોગ થાય છે. ઘણીવાર તેની મદદથી કરવતના દાતાને રિપેર કરવા પણ આવે છે. આવો જ ઉપયોગ આપણે ટ્રાયેંગ્યુલર ફાઇલનો જોઈએ તો ટ્રાયેંગ્યુલર ફાઇલનો ઉપયોગ પણ અમુક ફાઇલના દાતાને રિપેર કરવા હોય ત્યારે થાય. એ જ રીતે નાઇફ ફાઇલનો ઉપયોગ પણ ઘણા દાતાને રિપેર કરવા માટે થાય છે. હવે આપણે આ ત્રણ પ્રકારની પ્રમાણે જોઈ લીધી. હવે જોઈએ આપણે એની સાઇઝ પ્રમાણે. તો ફાઇલની જે લંબાઈ હોય એને જ એની સાઇઝ કહેવામાં આવે, બરાબર. એટલે કે પોઈન્ટથી લઈ ટીપ સુધીનું જે અંતર હોય, બરાબર, પોઈન્ટથી લઈ હીલ સુધીનું જે અંતર હોય એને ફાઇલની લંબાઈ કહેવાય. અને એ જ લંબાઈની જે સાઇઝ હોય એ મુજબ એની સાઇઝ નક્કી થાય. જ્યારે આપણે કોઈ સૂક્ષ્મ કામ કરવું હોય, બરાબર, નાનું એવું કામ કરવું હોય ત્યારે 100 mmથી લઈને 200 mm સુધીની લંબાઈની ફાઇલનો ઉપયોગ થાય છે. અને મોટા કામ માટે 200થી વધારે. આ એક મુદ્દો યાદ રાખજો કે સૂક્ષ્મ ફાઇલ માટે કેટલી લંબાઈની ફાઇલનો ઉપયોગ થાય? તો 100 mmથી લઈને 200 mm, બરાબર. હવે આપણે વાત કરી કે 100થી 200 સુધીની જે ફાઇલ હોય સૂક્ષ્મ કામ માટે. ભારે ફાઇલ રહી 200 મીમીથી લઈને 450 મીમી. હવે આની કરતાં પણ મોટી ફાઇલની આપણે જરૂર પડે. આની કરતાં પણ જોબ આપણો મોટો હોય તો એ ફાઇલને હેન્ડ વડે એનું ફાઇલિંગ કરવામાં આવતું નથી. આ પ્રકારની ફાઇલને હંમેશા મશીનમાં ફિટ કરીને જ ફાઇલિંગ કરવામાં આવે છે. તો યાદ રાખજો, એવો પણ પ્રશ્ન પૂછાય કે કેટલા મિલીમીટરથી ઉપરની ફાઇલ હોય તો એને મશીનથી ફિટ કરીને જ ફાઇલિંગ કરવામાં આવે છે. તો યાદ રાખજો 450 mm, બરાબર. હવે આપણે આગળ જોઈએ. ફાઇલના પ્રકારો જાણવા શા માટે જરૂરી છે?
આજે આપણે આ 4 રીતે અલગ અલગ મુજબ આપણે ફાઇલના પ્રકારો, ઘણા બધા ફાઇલના પ્રકારો જોયા. તો આ ફાઇલના પ્રકારો આપણે શા માટે જાણવા જરૂરી હતા, શા માટે આ જાણવા જોઈએ, આપણને ખ્યાલ શા માટે હોવો જોઈએ? તો જ્યારે પણ આપણે ફાઇલને બજારમાં ખરીદવા જઈએ તો આપણી પાસે ખ્યાલ હોવો જોઈએ કે કેવી ફાઇલ આપણે ખરીદવી છે, એનું ચોક્કસ વિવરણ હોવું જોઈએ. આ સિવાય જે આપણો જોબ હોય, વર્કપીસ હોય, એની સાઇઝ હોય, એનો આકાર, એનો મટીરિયલનો પ્રકાર, અને જે આપણે કામ કરવું હોય, જે કાર્ય કરવું હોય, જેમ કે રફ કરવું હોય કાર્ય, બસ્ટાર્ડ કરવું હોય, બરાબર, એવું અલગ અલગ કાર્ય હોય, સારું ફિનિશિંગ, ઊંચી ગુણવત્તાવાળું ફિનિશિંગ જેવું કાર્ય કરવું હોય, તો એ મુજબ એના આધારે ફાઇલની પસંદગી કરવામાં આવે છે. એટલા માટે થઈ અને ફાઇલના પ્રકારો આપણે જાણવા જરૂરી છે. એનું એક આપણે ઉદાહરણ લઈએ કે 250 મિલીમીટરની ફ્લેટ સ્મૂથ ડબલ કટ ફાઇલ, બરાબર. તો સૌથી પહેલાં આપણને અહીંયા એ ખ્યાલ આવે કે આ ફાઇલ રહી સૂક્ષ્મ કામ માટે નહીં હોય, સૂક્ષ્મ કામ માટે હશે, કેમ કે આનું કેટલું છે, 250 mm લંબાઈ છે. પછી આ ફાઇલ રહી કેવી છે, ફ્લેટ, એટલે કે આનો આડછેદ હશે લંબચોરસ. પછી આપણે જે કાર્ય કરવું છે એ કેવું કરવું છે, સ્મૂથ, ડેડ સ્મૂથથી ઉપરનું, એટલે કે એકદમ ચોકસાઈ નહીં, પણ મોસ્ટ ઓફ આપણે ચોકસાઈ જે મેળવી લઈએ એ ચોકસાઈ મુજબનું કામ કરવું હોય તો કે સ્મૂથ. અને આપણે ધાતુને ખૂબ જ સારું ફિનિશિંગ આપવું છે ધાતુને, તો એના માટે આપણે ઝડપથી ધાતુને દૂર કરવી છે, તો એના માટે ડબલ કટ ફાઇલ, એટલે કે 250 mmની ફ્લેટ ફાઇલ, સ્મૂથ ફાઇલ, અને એ કેવી, ડબલ કટ. હવે આ સિવાય તમે બીજું ઉદાહરણ લઈ શકો કે લંબાઈ ધારો કે 100 mmની રાખીએ, કે આપણે સૂક્ષ્મ કામ કરવું છે. તો સૂક્ષ્મ કામ કરવું હોય તો આપણે એકદમ સૂક્ષ્મ કામ કરવું હોય તો નાનામાં નાની ફાઇલ કેટલી, તો કે 100 mmની. હવે આ ફાઇલની અંદર આપણે ફ્લેટ નહીં પણ ટ્રાયેંગ્યુલર પોર્શનનું અથવા તો ત્રિકોણાકાર પોર્શનનું આપણે કામ કરવું છે, તો ફ્લેટની બદલે ટ્રાયેંગ્યુલર, અને અથવા તો સાવ ખાંચ પાડવો છે, સ્લોટ પાડવો છે, તો ટ્રાયેંગ્યુલરની બદલે નાઇફ એજ, બરાબર. સ્મૂથની બદલે આપણે એકદમ ઝીણવટભરું ચોકસાઈવાળું આપણે કામ કરવું છે તો ડેડ સ્મૂથ, અને ડબલ કટની બદલે આપણે ખૂબ સારું ફિનિશિંગ મેળવવું છે તો ડબલ કટની બદલે સિંગલ કટ. તો 100 મીમીની ડેડ સ્મૂથ સિંગલ કટ ફાઇલ, એમ જે મુજબ આપણે ફાઇલની જરૂર હોય એ મુજબ ફાઇલનું આપણે વિવરણ આપવું જોઈએ, બજારમાં ખરીદવા માટે પણ અને વર્કશોપની અંદર આપણે કોઈ પણ જોબનું ફિનિશિંગ કરવા માટે પણ. તો આજે આપણે ફાઇલના પ્રકારો વિશે જોયું, ફાઇલનું અલગ અલગ એના પ્રકારો મુજબ એના અલગ અલગ ઉપયોગો જોયા. તો આજના આ લેસનના સેશનમાં આજે આપણે આટલું જ રાખીએ છીએ. ફરી મળીશું નેક્સ્ટ લેસનની અંદર નવા ટૉપિક સાથે. આભાર.